92.7 बिग FM पर મામું બનાવ્યો. કોણ બોલો છો આપ? ખેતાભાઈ. ખેતાભાઈ ઓલા જે કોન્ટ્રાક્ટર છે એ? હા. હું દિલીપભાઈ બોલું છું. એકચ્યુઅલી એવું છે કે આપણે થોડીક જમીન પચાવી પાડી છે, એમાં આપણે મકાન બનાવવાનું છે. હા. પણ પછી કઈ થાય તો જવાબદારી તમારી હો. પણ હું દિલીપભાઈ તમને ઓળખતો નથી. તમે દિલીપભાઈ કેટલી જગ્યા છે? તો લેખ બેખ છે તમારે કઈ? પચાવેલી જમીન છે, જો હું તમને કહું છું ચોખ્ખી વાત. એટલે પચાવેલી એટલે એમાં કેમ કહું મને કઈ ખબર નથી. એકચ્યુઅલી કોઈક બીજાની જમીન છે, એ ઘણા સમયથી આવ્યા નથી, તો આપણે બધું અહીંયા વંડો વાળી લીધો છે. હવે આપણે અહીંયા મકાન બનાવવાનું છે, તમારે બનાવી દેવું પડશે મકાન. એમ કોની છે, કોના નામની છે એ તમારે લેવા દેવા નથી કઈ. હું તમને પૈસા પૂરા દઈ દઈશ, કોઈ આવે તો જવાબ તમારે દઈ દેવાનો. એટલે પણ એ એવી રીતે મકાન બાંધકામ થાય એ મારા ઉપર છોડી દો ને, પણ જવાબદારી તમે લઈ લો એટલે આપણે તમને સુથીના 5,000 દઈ જાવ. સુથીના 5,000 દીધે કઈ મકાનમાં હું હોય કઈ મારે જાણવું તો પડે ને. માનો કે કોઈની લેખવાળી હોય ને કાયદેસર હોય તો કાયદેસર થાય તો એમાં આપણે આંદા બધે ને આપણે જઈએ એમાં. તો મને તો મનીષભાઈ કીધું કે આ ખેતાભાઈ બધી જવાબદારી લઈ લઈએ, ગમે એ બધાથી લડી લઈએ એવા છે. નહીં એ કઈ એવા ધંધા હું કરું થોડો કઈ. પણ તો હું તમને 5,000 વધારાના દઈશ ને. અરે પણ 5,000 રૂપિયા નું શું આવે? હે 5,000 નું કઈ નું આવે ભાઈ? બધું આવી જાય, સાયકલ આવી જાય, કપડાની જોડી આવી જાય, બધું આવી જાય. તમે તમારે પચાવો ને. મારે એકચ્યુઅલી એવું નથી, મારી વાત સાંભળો. તો તમે જો જવાબદારી લેતા હોય તો હું તમને કામ સોંપી દઉં બધું. હા પણ એ ભાઈ આ તમે છે ને બીજા કોઈ ગોતો, એ આ ધંધો નથી કરતો હું. તો હમણાં તો તમે હા પાડી કે આ બધું સંભાળી લઈશું. હા પણ મારે જાણવું તો પણ કોણ છે આ બધા આવી બધી ફોન કરવા વાળા? પણ હું તો મેં તમને કીધું દિલીપભાઈ મારા નંબર તમારી પાસે આવી ગયા છે, હવે શું છે તમને? હા ના પણ એ વાત સાચી છે તમારી. તમારે પણ બીજાને ફોન કરો તમે. કેમ બીક લાગે છે તમને? ના બીક શું છે, પણ એવા ધંધા કોઈને લઈ લેવાના થોડા ધંધા થાય કોઈ દી. તો એ તો મેં કર્યું છે ને, તમારે તો સંભાળવાની જવાબદારી લેવાની છે. સંભાળવાનું એટલે એ થાય દેખાડા તો અમે થોડા જવાબદારી લઈએ. અહીંયા કઈ થોડા કોઈ અમે અમારા મકાનમાં કોઈ કઈ કરી નાખે અમે તોડી નાખી. તો એમ નહીં, તો હું તમને પૈસા દઉં છું ને. પૈસા શેના દઉં છું? પણ પૈસા હું આવે એમાં 5 લાખ રૂપિયા નો મેળ ખાય, 50 લાખ નો મેળ ખાય. એવા પૈસા શું કરવા મારે? તો એમ નહીં, તમે કયો એટલા રૂપિયા આપું. તમે એમ હમણાં તમે એમ કીધું કે હું બધી જવાબદારી લઈશ, જે આવે એને હું જોઈ લઈશ. તો પછી ક્યાં કેમ મેં ક્યાં જવાનું જોઈ લઈશ એમ? જો ફરી નો જાવ તમે, હવે ફરી નો જાવ. જો પણ ફરો તો મેં શું તાર પાસે કઈ લઈ લીધું છે? તો લઈ નથી લીધું. હું તમને 5,000 રૂપિયા આપું છું રોકડા. ભાઈ જવા દે નહીં ભાઈ, નકામી મગજમારી કરતો હોય. પણ હું મગજમારી નથી કરતો. જો જમીન મારી પચાવેલી છે, હું માલ બાલ બધું લેવડાવી આપું. તમારી મકાન બનાવી દેવાનું, જે કોઈ આવે એની યારે લડત કરવાની તમારે. પણ મારે છે ને હું કરું લડત કરું? હું નવરો છું, લડત કરું એવી યારે? તો તમને હું પૈસા આપું છું ને. પણ પૈસા મારે જોતો નથી ને એવા પૈસા. તો હું તોય આપું છું તમને. લ્યો. હલો, મને જો સમાચાર મળ્યા કે તમે જવાબદારી લેશો તો જ મેં તમને ફોન કર્યો છે. ભાઈ હવે ભાઈ બંધ થાની નકામે મારો મગજ હું કરું હટાવશ ભાઈ. પણ જો તમે હા પાડીને હવે તમે ના પાડો છો તો મને મજા ન આવે ને. નકામો મારે કમ્પ્લેન કરવી પડી છે. તું તારો ફોન કાપી નાખ તો સારું કહેવાય. એનો મતલબ એમ તમે ડરી ગયા ને? હા ડરી ગયા. તો ડરતા હો તો કામ શું કામ કરો છો તમે? એ ધારે ગયા પંચાયત કરવાની છે. તો ઓલો મનીષ તો એમ કે ગમે એવા કામ કરી દે છે. હવે આવા ડરપોક બધાના નંબર મને આપી દે તો કેમ હાલે? ભાઈ દહીં કેરમાં કેદાભાઈ 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું અને મનીષે નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. એમ મને નથી સાચું લાગતું. મારો ભાણેજ થોડો મારું કરે. હેલો, મામું બનાવ્યો. જો તમે પણ કોઈને મામું બનાવવા માંગતા હોવ તો SMS કરો FM 927 સ્પેસ મામું. મોકલી આપો 55454 પર.